નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ વસંતી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચ લોકસભા બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારને લઈને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના કેટલાક આગેવાનોએ નારાજગી વ્યક્ત કરીને કોંગ્રેસના સિમ્બોલ ઉપર જ ચૂંટણી લડવાની માંગણી કરી હતી, જે સંદર્ભે આજે તેઓ પત્રકાર પરિષદ પણ યોજી હતી। તો બીજી તરફ આપના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાએ પણ મોવડી મંડળ જે કહેશે તે જ પ્રમાણે ચૂંટણી લડવાની તૈયારીઓ બતાવી છે। લોકસભાની ચૂંટણી પહેલા જ ભરૂચ લોકસભા બેઠક પર લેવાયેલા નિર્ણયને લઈને ઇન્ડિયા ગઠબંધનનું કોકડું ગૂંચે ચડ્યું છે, કારણ કે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટીને ફાળવી દેવામાં આવી છે, જેનાથી સિનિયર કોંગ્રેસના કેટલાક નેતાઓનું માનવું છે કે આ બેઠક તો કોંગ્રેસને જ મળવી જોઈએ અને ઉમેદવાર કોઈ પણ હોય કોંગ્રેસના સિમ્બોલ પર લડે તેમ કહેવામાં આવી રહ્યું છે। બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન હેઠળ જાહેર કરેલા ઉમેદવાર ચેતર વસાવાએ આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હાઈકમાન્ડના નિર્ણય બાદ આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે એમ કહ્યું હતું। ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા ચેતર વસાવાને ઇન્ડિયા ગઠબંધન હેઠળ પણ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવતા કોંગ્રેસના કેટલાક નેતા અને આગેવાનો વાળ ખંજવાળતા થઈ ગયા છે, જેને લઈને તેઓમાં નામના જાહેરાત બાદથી જ નારાજગી જોવા મળી રહી છે। મરહુમ અહેમદ પટેલ ના પુત્ર અને પુત્રીએ પણ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ હવે મુમતાઝ પટેલે આ નિર્ણયને સ્વીકારી લીધો હોય તેવું પણ ચર્ચાસ્પદ બન્યું છે। તેવામાં આજે ભરૂચના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રાણા, સહકારી આગેવાન સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ અને સુલેમાન પટેલ સહિત જિલ્લાના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહી પત્રકાર પરિષદ સંબોધી હતી। મોવડી મંડળના ઇન્ડિયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને ભરૂચ લોકસભાની સીટ ફાળવવાના નિર્ણય સામે તેઓએ વિરોધ નોંધાવ્યો છે। આ અંગે આજરોજ પત્રકાર પરિષદમાં તેમણે માહિતી આપતા કહ્યું હતું કે ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ ગઠબંધન હેઠળ આ સીટ જે ભરૂચની સીટ કોંગ્રેસની કહેવાય છે તે આમ આદમીને આપી દેવામાં આવતા જૂના આગેવાનો અને કોંગ્રેસના આગેવાનોમાં નારાજગી છે। ભરૂચ લોકસભાની બેઠક પર હંમેશા કોંગ્રેસના આગેવાનો અને નેતાઓ ચૂંટણી લડતા આવ્યા છે, ત્યારે આ બેઠક આપને ફાળવી દીધી છે તે ગેરસમજ છે। આ બેઠક અંગે આપને ફાળવવામાં આવેલ બેઠક અંગે મોવડી મંડળ ફેર વિચારણા કરે તેવી માંગ તેમણે કરી છે। વધુમાં ગઠબંધનમાં જે ઉમેદવાર હોય તે, પરંતુ તેઓ કોંગ્રેસના સિમ્બોલ પર ચૂંટણી લડવી જોઈએ તો અમે તેમને સમર્થન આપવા તૈયાર છે તેમ તેમણે કહ્યું હતું। જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ વરિષ્ઠ આગેવાનો, સંગઠનના હોદ્દેદારો ની સમક્ષ આજે જે રાજકીય પરિસ્થિતિ ભરૂચ સંસદીય બેઠક ઉપર ઊભી થઈ છે, અને એમાં ખાસ કરીને આ બેઠક કોંગ્રેસે જ્યારે ગઠબંધનની અંદર આપ પાર્ટીને આપવાનો અધિકૃત નિર્ણય કરેલો છે, ત્યારે એની સામે સખત નારાજગી તમામ કોંગ્રેસના આગેવાનોની, પાયાના કાર્યકર્તાઓની છે, અને એ લાગણીને ધ્યાનમાં રાખીને આગામી રણનીતિ મુજબ પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે એ પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના નેતૃત્વને સમક્ષ આ માગણી ઉપર પુનઃ વિચાર કરવામાં આવે। જે બેઠક આપને ફાળવવામાં આવેલી છે એ બેઠક કોઈ પણ સંજોગોમાં અમે આપના ચૂંટણી ચિહ્ન ઉપર લડાઈ એવું ઈચ્છતા નથી। ઉમેદવાર કોઈ પણ હોઈ શકે એના માટે અમે કંઈ વાંધો રાખતા નથી, પરંતુ પાર્ટીનો સિમ્બોલ આ લોકસભા બેઠક ઉપર હોવો જોઈએ એવી માગણીને બુલંદ કરવા માટે અને કાર્યકર્તાઓ અને પ્રદેશ અને જે રાષ્ટ્રીય નેતૃત્વ છે એ આ બાબતે પુનઃ વિચાર કરે એના માટેનું આજે અમારું આયોજન છે। આના માટેની એક ચોક્કસ રણનીતિ કોંગ્રેસના તમામ પાયાના જે આગેવાનો છે, તમામ કાર્યકરો છે, એમને સાથે ઘડી કાઢવામાં આવેલી છે, અને આ માંગણી ઉપર અમે કોઈ પણ રીતે બાંધછોડ કરવા માંગતા નથી। જ્યારે આ અંગે કોંગ્રેસની માંગ બાદ ચેતર વસાવાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી। ચેતર વસાવાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોની માંગણીની ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને મોવડી મંડળ જે કહેશે તે મુજબ ચૂંટણી લડીશું। જ્યારે રાહુલ ગાંધી મામલે તેમણે આપેલ નિવેદન અંગે તેમણે કહ્યું હતું કે તેમનો ઉદ્દેશ કોઈને ઠેસ પહોંચાડવાનો ન હોય, જેને લઈને માફી માંગવાની કોઈ જરૂરિયાત જણાતી નથી। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભરૂચ લોકસભા બેઠક છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી ભાજપ
ભાજપના ઉમેદવારો અંકે કરતા આવ્યા છે. છેલ્લા 6 ટર્મથી તો સતત મનસુખભાઈ વસાવા આ બેઠક અંકે કરતા આવ્યા છે. ત્યારે કોંગ્રેસના જ એક જૂથનું માનવું છે કે તેઓ આ બેઠક પર આ વખતે ચૂંટણી લડી ને આ બેઠક જીતી લેશે. એ વાત કહેવામાં પણ કઈ ખોટું નથી કે અત્યારે ભારતીય જનતા પાર્ટીની લહેર ચાલી રહી છે અને એમ પણ કહેવાય છે કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટીની એટલી મજબૂત પકડ છે કે સામે જો નબળો ઉમેદવાર હોય તો તેઓ લાંબી લીડથી જીતે તેમ છે. ત્યારે ભરૂચ બેઠક પર કોકડું હવે ગૂંચે ચડ્યું છે અને કોંગ્રેસના જ કેટલાક નેતાઓ આગામી દિવસોમાં બળવો કરે તેવા સંકેતો આ પત્રકાર પરિષદ બાદથી અપાયા હોવાનું પણ રાજકીય પંડિતોમાં ચર્ચાસ્પદ બન્યું છે. આપણે દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓ દ્વારા જે ઇન્ડિયા એલાયન્સ થયું છે એમાં ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે. ભરૂચમાં ગઠબંધનમાં ભરૂચ સીટ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે મારા નામની જાહેરાત થઈ છે. ત્યારે કોંગ્રેસના આગેવાનોએ પણ ઈચ્છા વ્યક્ત કરી છે કે ચૈતરભાઈ કોંગ્રેસના સિમ્બોલ પરથી લડે, પરંતુ હું આમ આદમી પાર્ટીના સિમ્બોલ પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયો છું. વિધાનસભામાં દળનો નેતા પણ છું. એટલે હાલના તબક્કે હું એમની જે લાગણી છે કે એમના સિમ્બોલ પરથી લડે તો એમની વાતને હું અમારા રાષ્ટ્રીય નેતાઓ સુધી પહોંચાડીશ અને એમના પણ સલાહ સૂચન લઈશ અને ચોક્કસ અમે કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ નેતાઓ બધા અમે સાથે રહીને ભરૂચ લોકસભા કઈ રીતના જીતાય છે એ પ્રકારની અમારી રણનીતિ અમે બનાવીશું. કોંગ્રેસના જેટલા પણ અહીંયા આગેવાનો છે, હોદ્દેદારો છે, બધા સાથે અમારા વ્યક્તિગત પણ સંબંધ સારા છે અને અમારો ધ્યેય માત્ર ને માત્ર દેશમાં લોકશાહી બચાવવા માટે અમે રાષ્ટ્રીય કક્ષાએ ગઠબંધન થયું છે. ત્યારે ચોક્કસ એમને બધાને એમનું માન સન્માન જળવાય, બધાને વિશ્વાસમાં લઈને થોડી નારાજગી છે છતાંય અમે બધા સાથે રહીને આવનાર દિવસોમાં ભાજપને અહીંથી પરાસ્ત કઈ રીતના કરવાનો છે તરફ અમે આગળ વધીશું. ભૂતકાળમાં આપણે કરેલા નિવેદન સામે એ લોકોએ કીધું છે કે ચેતરભાઈ માફી માંગે. ચેતરભાઈ માફી માંગશે? અમે આગળ પણ કીધું છે કે નિવેદન મારું રાહુલજીને લઈને હતું કે ચૂંટણી કોઈ પણ રાજકીય પક્ષ જ્યાં પણ લડતા હોય એમના રાષ્ટ્રીય નેતાઓ એમના ઉમેદવારને જીતાવવા માટે આવતા હોય છે. મેં કોઈ વિવાદિત ટિપ્પણી નથી કરી, છતાં અમે રાહુલજીની જે ન્યાય યાત્રા ગુજરાતમાં આદિવાસી બેલ્ટ પર આવવાની છે, અમે બધા રાહુલજીની ન્યાય યાત્રામાં અમે જોડાવાના છે અને અમે સાથે જ છે. અમારે કોઈ મતભેદ નથી અને અમે બધા સાથે જ છે. ભરૂચ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીમાંથી ઉમેદવાર નક્કી કરવા માટે પ્રદેશના આગેવાનોની ટીમ ભરૂચ ખાતે આવી પહોંચી હતી. ભરૂચ જિલ્લાના હોદ્દેદારો અને સંગઠનના આગેવાનોની રજૂઆત સાંભળી હતી. ભરૂચના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે રાજ્યકક્ષાના મંત્રીની હાજરીમાં સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ ભરૂચ અને ભાવનગર બેઠક પર પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યાં હવે ભારતીય જનતા પાર્ટીએ પણ ઉમેદવારો નક્કી કરવાની કવાયત હાથ ધરી છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં એક સાથે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેના ભાગરૂપે ભરૂચના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે 3 નિરીક્ષકોની હાજરીમાં આગેવાનો હોદ્દેદારો પાસે સેન્સ મેળવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની જાહેરાત ચૂંટણીની પંચ દ્વારા થોડા દિવસોમાં જ કરાનાર છે, જેથી દરેક રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવાર પસંદગી કરીને ચૂંટણીના મેદાનમાં ઉતારવાની મશક્કતમાં લાગી ગયા છે. ત્યારે ભરૂચ લોકસભાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી અંગે ભાજપના નિરીક્ષકોએ દરેક લોકસભા બેઠક પર એક સાથે નિરીક્ષકો મોકલી લોકોની સેન્સ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં ભરૂચના ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે રાજ્ય કક્ષાના પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર, સુરતના માજી મેયર અસ્મિતા સિરિયા અને પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ હાજર રહ્યા હતા. આ નિરીક્ષકોએ પ્રત્યેક આગેવાનો, નેતા, હોદ્દેદારોને એક પછી એક સાંભળી તેમની પ્રતિક્રિયા મેળવી હતી. આ અંગે માહિતી આપતા મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે ભરૂચ લોકસભા બેઠક માટે પક્ષે 3 નિરીક્ષકોને સેન્સ લેવાની જવાબદારી સોંપી છે. આ બેઠક માટે ભાજપના કાર્યકરો જે નામ ઈચ્છતા હોય તેને
તેના નામ રજૂ કરવા માટે પણ સેન્સ લેવામાં આવી રહી છે. અહીંયાના આગેવાનો અને નેતાઓ અને કાર્યકર્તાઓને સાંભળી તેમના અભિપ્રાયો મેળવી તેમના દ્વારા જે નામો રજૂ કરાશે તે પ્રમાણે રિપોર્ટ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે. ત્યારબાદ ત્યાંથી ઉમેદવારોની પસંદગી અંગેનો નિર્ણય લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સેન્સ પ્રક્રિયામાં અંદાજિત 15 જેટલા ઉમેદવારોએ લોકસભાની બેઠક માટે દાવેદારી કરી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. પરંતુ એ જોવું રહ્યું કે પ્રદેશ તરફથી કોને ભાજપના ઉમેદવાર તરીકેની પસંદગી કરવામાં આવે છે. જો કે હાલ તો 9 જેટલા ઉમેદવારોના નામ સામે આવ્યા છે, જેમાં ચાલુ વર્ષે વર્તમાન સાંસદ સભ્ય મનસુખ વસાવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ, કિરણ મકવાણા, પૂર્વ મંત્રી મોતીસિંહ વસાવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, અગ્રણી શંકર વસાવા, ઝઘડિયાના અગ્રણી પ્રકાશ દેસાઈ, ભરૂચના કનુ પરમાર તથા ભરૂચના જાણીતા સર્જન ડોક્ટર જયંતિ વસાવાએ ટિકિટ માટે દાવેદારી કરી હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે. તો પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ અને મારુતિસિંહ અટોદરિયાનું નામ પણ ચર્ચાના કેન્દ્ર પર રહ્યું હતું. ત્યારે હવે કોણે ટિકિટ માંગી છે અને કોને ટિકિટ મળે છે તે અંગે આગામી દિવસમાં જાણવા મળી શકે છે. 2024 લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રદેશ સમિતિ દ્વારા ઉમેદવાર નક્કી કરવા સારું 3 વ્યક્તિની નિરીક્ષકોની જે પેનલ બનાવીને ગુજરાતની અંદર 26 લોકસભાની સીટો ઉપર મોકલવામાં આવેલા છે. જેની અંદર ભરૂચ લોકસભાની સીટ માટે હું મારા મિત્ર અને મિત્ર તો નહીં પણ ઉંમરમાં બહુ નાના છે પણ ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખભાઈ શ્રી પ્રશાંતભાઈ અને સુરતના માજી મેયર બેનશ્રી નામને અહીંયા આ સેલ્સ લેવા માટે મોકલ્યા છે. એટલે અમે પાર્ટીની જે નીતિ રીતિ છે એ પ્રમાણે સેન્સની પ્રક્રિયા પૂરી કરી અને પ્રદેશ સમિતિને અમારો રિપોર્ટ અમે સોંપીશું. ભરૂચ નગરપાલિકામાં આજે બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી, જેમાં વિપક્ષ દ્વારા પાછલા વર્ષમાં રાખેલા વિકાસ કામો પૂર્ણ કરવાની રજૂઆત સાથે 28 કરોડ ઉપરાંત વાળું બજેટ આજે શાસક પક્ષે બહુમતીના જોરે પસાર કરાવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના સભાખંડ ખાતે ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે વિવિધ મુદ્દે ચકમક જરી હતી. ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં ખાસ બજેટલક્ષી સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં વર્ષ 2024-25 નું બજેટ મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું. સાથે સાથે વર્ષ 2023-24 ના બજેટમાં પુનઃ વિનિયોગને પણ સભામાં મંજૂરી માટે મૂકવામાં આવ્યું હતું. જે બાદ ₹191.88 કરોડના બજેટ અને ₹28.10 કરોડનો પુરાંતવાળું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિની ઉપસ્થિતિમાં મળેલી સામાન્ય સભામાં ભરૂચ શહેરના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તેમજ કેટલાક મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક જરી હતી. પાલિકાના સભાખંડમાં મળેલ સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિપક્ષના મોટા ભાગના પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ વર્ષ 2024-25નું 191 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ભરૂચ નગરપાલિકા સભાખંડમાં. આ બજેટમાં કોઈ પણ પ્રકારના કરવેરા પ્રજા ઉપર નાખવામાં આવતા નથી અને અમે પ્રજાને છેવાડાના માનવી સુધી તમામ રીતે પ્રયત્ન કરીશું કે કોઈ પણ જાતનું અમને તકલીફ કે મુશ્કેલી ના પડે અને તમામ વોર્ડના રોડ, રસ્તાઓ, સાફ સફાઈના કામો અને સ્ટ્રીટ લાઇટના કામો પણ એમાં આવરી લેવામાં આવ્યા છે. અને અમે નગરપાલિકાના ચૂંટાયેલા તમામ સભ્ય સાથે મળીને કામ કરીશું અને પ્રજાને સાથ સહકાર આપીશું. આજની બજેટલક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષ દ્વારા કરવેરા વગરનું બજેટ રજૂ કરવામાં આવ્યું, તેને અમે આવકારીએ છીએ. નગરપાલિકાના જાગૃત વિપક્ષ દ્વારા અને જાગૃત પ્રજા દ્વારા જે 1 વર્ષ પહેલા આંદોલન કરવામાં આવ્યું હતું, નગરપાલિકાએ જે વેરા વધારાની જાહેરાત કરેલી હતી, એ જાહેરાતની સામે નગરપાલિકા વિપક્ષે સહી ઝુંબેશથી લઈને દરેક વિસ્તારમાં જઈને લોકોને જાગૃત કરી વેરા વધારાના વિરોધના અંદર વેરા વધારો રદ કરો એવું આંદોલન ચલાવેલું. એ આંદોલનના કારણે આજે કહી શકાય કે કોઈ પણ વેરો
કરનો ઉમેરા કર્યા વગર આ બજેટ રજૂ થયું છે. તેની સાથે સાથે જે રીતે આ બજેટના અંદર ઘણા બધા પ્રોજેક્ટો નવા શરૂ કરવાની શાસક પક્ષ દ્વારા જે રજૂ કરેલું હતું, તમે એમને યાદ અપાવેલું છે કે ઘણા વર્ષોથી તમે કહી શકાય કે છેલ્લા 15-20 વર્ષથી નગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષ દ્વારા વારંવાર ફાટા તળાવમાં શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય કે રંગ ઉપર શોપિંગ સેન્ટર બનાવવાની વાત હોય, રતન તળાવનું બ્યુટિફિકેશન હોય, વોર્ડ ઓફિસનું નવીનીકરણ હોય, હોકર ઝોન હોય કે પછી વિવિધ માર્ગોની વાત હોય, એ વિવિધ માર્ગો બનાવવાની વાત હોય, એ તમામ જે વાતો હતી એ ફક્ત આજે કાગળ પર છે. વિકાસલક્ષી કાર્ય કરવામાં જે મોટા પ્રોજેક્ટો જે ઉભા કરવાના અંદર ભારતીય જનતા પાર્ટીનું આજે 30 વર્ષનું શાસન નિષ્ફળ ગયું છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ખાતે આવેલી યોકોહામા ટાયર કંપનીના કર્મચારીઓ પગાર વધારો નહીં કરવામાં આવતા આખરે કંપની સામે બાયણ ચડાવીને પગાર વધારા સહિતની માંગણીને લઈને જિલ્લા કલેક્ટર અને લેબર કમિશનરને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વસાહત એવા દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપનીના 300 જેટલા કર્મચારીઓ પોતાની માંગણીઓને લઈને હડતાલ ઉપર ઉતર્યા છે. ભરૂચ જિલ્લાના દહેજ ખાતે આવેલ યોકોહામા ટાયર કંપની સાથે વર્ષ 2016 થી કંપની સ્થાપિત થયા બાદ કેટલાક કર્મચારીઓને નહીવટ ભથ્થામાં કામ કરાવી અગાઉના દિવસોમાં પગાર વધારવામાં આવશે તેમ મૌખિક બાંયધરી આપી કર્મચારીઓ પાસે કામ કરાવી રહ્યા હતા. કર્મચારીઓના મુખ્ય પ્રશ્નોમાં વેતન, કંપનીની તાનાશાહી તથા કેન્ટીનમાં જમવા બાબતે ઘણી રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ વાટાઘાટ ન થતા કે વાતચીત કરવા મેનેજમેન્ટ આગળ આવ્યું નથી. હાલ કંપનીના કર્મચારીઓએ લેબર કમિશનર તથા ગાંધીનગર લેબર કોર્ટમાં પણ આ મામલે અરજી કરી છે, પણ કંપની તરફથી કોઈ પણ પ્રત્યુત્તર આપવામાં આવ્યો નથી. ત્યારે હાલ તો યોકોહામા ટાયર કંપનીના 300 જેટલા કર્મચારીઓએ પોતાની માંગણીને લઈને હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓએ આગામી દિવસોમાં માંગ નહીં સંતોષાય ત્યાં સુધી हड़ताल यथावत रखवानी चिमकी उच्चारी छे। मेरा नाम है मनोज रविंद्र पाटिल। मैं याकोहामा का ऑफ हाईवे टायर दहेज इस कंपनी में काम करता हूँ, जो कंपनी दहेज इंडस्ट्रियल इस्टेट में आती है। हम जितने भी वर्कर है वो कंपनी के अंदर में 5 साल से जॉब कर रहे हैं। कंपनी का स्टार्टिंग जो है जो 2016 से स्टार्ट हुआ है, तो 5 साल के हिसाब से हमारा जो सैलरी होना चाहिए वो हमें मिल नहीं रहा है। जितना इंक्रीमेंट हमारा होना चाहिए उतना भी हमें मिल नहीं रहा है। जो भी कंपनी ने इस बार जो बढ़ाया था बेसिक सैलरी जो भी बढ़ाया था, तो बेसिक सैलरी बढ़ाया था, मगर नीचे का जो भी अलाउंस है वो उन लोगों ने काट लिया था, मतलब वो 0-0 कर दिया था। तो उसके बाद आता है दूसरा पॉइंट जो है कैंटीन का। कैंटीन का खाना जो है वो पूरा तरीके से बेकार है। मतलब ए शिफ्ट में जो स्टाफ वर्कर काम करते हैं उनके लिए जो खाना है वो पूरा परफेक्ट तरीके से आता है, मगर बी शिफ्ट में जैसे ही कंपनी के वर्कर आते हैं और स्टाफ का जो है जनरल शिफ्ट खत्म हो जाता है, उसके बाद में खाने का बहुत बड़ा प्रॉब्लम है। उसके बाद में आता है कंपनी आपके साथ सेटलमेंट करने के लिए तैयार है क्या? कंपनी जो है हमारे साथ सेटलमेंट करने के लिए तैयार नहीं है। इसके लिए हमने पिछली बार में भी लेबर कमिश्नर में एक नोटिस दिया था, उसका रिसीविंग कॉपी भी हमारे पास है। उसके बाद में हमने गांधीनगर लेबर कोर्ट में भी दिया था, वहां से भी रिसीविंग कंपनी के पास आया है और भरूच से भी उनके पास गया है, मगर 6 महीने से
उन्होंने कोई भी आंसर लेबर कोर्ट को दिया नहीं है। उसके बाद में कल ही हमने 26 तारीख के दिन कंपनी को निवेदन दिया था स्ट्राइक के लिए, मगर कंपनी जो है मानने के लिए तैयार नहीं है। આમોદ નગરપાલિકાના સભાખંડમાં શ્વાનો ફરી રહ્યા છે અને સોફા ઉપર આરામ કરતા વિડીયો વાયરલ થયો છે. આમોદ નગરપાલિકાના સભાખંડ નજીક નગરપાલિકાના પ્રમુખની બિલકુલ બાજુમાં આવેલા એક ખંડમાં શ્વાનોએ સોફા સેટ ઉપર આરામ ફરવતો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેને લઈને લોકોમાં રમૂજી ફેલાવાઈ જવા પામી છે. આમોદ નગરપાલિકા દ્વારા સામાન્ય નાગરિક માટે અપાતી સુવિધાઓનો ફાયદો આમોદના શ્વાનો દ્વારા ભરપૂર ઉઠાવવામાં આવી રહ્યો છે. જ્યારે આમોદમાં ફેલાઈ રહેલા શ્વાનનો આતંક વચ્ચે આમોદ નગરપાલિકા જાણે નિષ્ફળ સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. જોકે હાલ તો સોફા પર બિરાજેલા આ શ્વાનને લઈને જાણે પાલિકાનો વહીવટ કરવા આવ્યો હોય તેવું હાલના તબક્કે તો લોકોને લાગતા હાલ તો રમઝુ ફેલાય છે. પરંતુ આ સોશિયલ મીડિયા પર થયેલા વિડીયો વાયરલને લઈને હવે પાલિકાનું તંત્ર એટલું નિષ્કાળજીભર્યું છે તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ઝઘડિયાથી વાલિયા જવાના માર્ગ ઉપર સલોદ ગામ નજીક આવેલી ખાડીના પુલની રેલિંગ બિસ્માર બનતા મોટો અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે. ઝઘડિયાથી વાલિયા જવાના માર્ગ ઉપર આવેલા સેલોદ ગામ નજીક આવેલી ખાડીના પુલની રેલિંગ બિસ્માર હાલતને લઈને અકસ્માત થવાનો ભય સતાવી રહી છે. ઝઘડિયા તાલુકાના વાલિયા જવાના માર્ગ ઉપર આવેલ સેલોદ ગામ નજીક આવેલી ખાડીના પુલની રેલિંગ બિસ્માર હાલતમાં છે, જેથી અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે. આ પુલ ઝઘડિયા વાલિયા જેવા બે તાલુકાને જોડતા માર્ગનો હોય, જેના પરથી રોજની મોટી સંખ્યામાં આ માર્ગ ઉપરથી અને ખાડીના પુલ ઉપરથી નાના મોટા દરેક પ્રકારના વાહનો અવર જવર કરતા હોય છે, જેથી ઝઘડિયા તાલુકા વાલિયા જવાના માર્ગ ઉપર આવેલા સેલોદ ગામ નજીક આવેલી ખાડીના પુલની રેલિંગ બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. બિસ્માર ખાડીના પુલની રેલિંગના કારણે અકસ્માત થવાનો ભય સેવાઈ રહ્યો છે, જેથી આ બિસ્માર હાલતમાં રેલિંગનું રિપેરિંગ કામ કરવામાં આવે, જેથી અકસ્માતનો ભય નાથી શકાય અને લોકો ભય મુક્ત રીતે વાહન લઈને પસાર થઈ શકે તેવી માંગ ઉઠવા પામી છે. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલના સફાઈનો કોન્ટ્રાક્ટ રાખનારે મહિલા સફાઈ કર્મચારીઓને પગાર માટે ધર્મના ધક્કા ખવડાવતો હોવાનો આક્ષેપ કર્યો છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં 3 હાઉસકીપિંગ વિભાગમાં સફાઈ કામ કરતી મહિલા કર્મચારીઓને 1 મહિનાનો પગાર કોન્ટ્રાક્ટર દ્વારા ન ચૂકવવામાં આવતા તેમજ વારંવાર પગારના નામે બોલાવી ધક્કા ખવડાવવામાં આવતા હોવાના આક્ષેપ મહિલા કર્મચારીઓએ કર્યા છે. તો બીજી તરફ કોન્ટ્રાક્ટરે આ આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અંકલેશ્વરમાં આવેલ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં સફાઈ કામદારોને પગાર ચૂકવવામાં ના આવતા હોસ્પિટલ વિવાદમાં આવી છે. આ અંગે માહિતી આપતા સુમનબેન ચંપકભાઈ વસાવાએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 2 મહિનાથી અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં હાઉસકીપિંગ વિભાગમાં સફાઈ કર્મચારી તરીકે જોડાયા હતા. કોન્ટ્રાક્ટર હેઠળ તેમને મહિને 11,000 રૂપિયા વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેમની પાસે સફાઈ કામ સાથે અન્ય કામગીરી પણ કરાવવામાં આવતી હતી અને
1 મહિનાનો સમય પૂરો થયા બાદ તેમને કામ ન ફાવતા તેમણે કામ છોડી દીધું હતું, પરંતુ તેઓને બાકી રહેલ 1 મહિનાનું વેતન આજ દિન સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ચૂકવવામાં આવ્યું નથી. તદુપરાંત 6 વખત તેમને બોલાવી પરત મોકલવામાં આવ્યા હોવાના આક્ષેપ તેમણે કર્યા છે. તો અન્ય કર્મચારી સુમનબેન ગુમાનભાઈ વસાવાના જણાવ્યા મુજબ તેઓ કોન્ટ્રાક્ટર હેઠળ જયાબેન મોદી હોસ્પિટલમાં સફાઈ કામ કરતા હતા. તેમને કોન્ટ્રાક્ટર દ્વારા આજ દિન સુધી તેમનો બાકી રહેલ પગાર ચૂકવવામાં આવ્યો નથી. 1 તારીખથી તેમને ધક્કાઓ ખવડાવવામાં આવી રહ્યા છે. એકાઉન્ટમાં પૈસા આવી જશે તેમ કહી તેમને તારીખો પર તારીખો આપવામાં આવી રહી છે. ત્યારે હવે તેમને ન્યાય મળે અને તેમનો બાકી રહેલ 1 મહિનાનો પગાર તેમને ચૂકવી દેવામાં આવે તેવી માંગ સાથે તેમણે મીડિયા સમક્ષ હૈયા વરાળ ઠાલવી હતી. તો મારું નામ સુમનબેન ચંપકભાઈ વસાવા. શું કામ કરતા તમે? હાઉસ પીકિંગનું કામ કરતા હતા. ક્યાં ગાડી કરતા હતા? અહીં જયાબેન મોદીમાં. શું તકલીફ છે તમને? અમને એમ વધારાનું કામ બહુ કરાવ્યા કરતા હતા, એટલે અમને ફાવ્યું નહીં. વધારાનું કામ કરાવે તો વધારે પૈસા આપવા જોઈએ ને. તો એ લોકો તો અમને પછી 11,000થી એ લોકોએ કીધું હતું, તો પણ અમે કામ કર્યું. હા, પછી અમે તો પછી વધારાનું કેટલું કામ કરીએ. પછી અમને તો અહીંયા લઈ જાય, પણ લઈ જાય, બધા ત્રાસ આપવા માંડ્યા કે આ કરો પેલું કરો. પછી અમે કેટલું કામ કરીએ, એટલે અમે પછી મહિનો ભર્યો અને પછી અમે છોડી દીધું. પગાર નથી આપ્યો. પગાર માટે અમે જઈએ છીએ તો અમને એવું કહે છે કે તમે આજે આવજો, કાલે આવજો. તો અમે આજકાલ અમે 6 વખત ધક્કા ખાધા અહીંયા આવીને. શું નામ તમારું? સુમનબેન ગુમાનભાઈ વસાવા. શું કામ કરો? અમે અહીંયા ઝાડુ કરતેલા, ઝાડુ મારતેલા, સફાઈનું કામ કરતેલા. પગાર માટે શું કહે છે તમને? અમે પગાર લેવા આવીએ ને તો મને એમ કહે કે આજે ખાતામાં નાખી દઉં, કાલે ખાતામાં નાખી દઉં. તો અમે ઓફિસમાં જાય તે પણ મને કંઈ ફરક નહીં પડે. પછી ભાઈ એવું બોલવા માંડ્યા. કેટલા જણનો પગાર બાકી છે? અમારા 3 જણનો પગાર બાકી છે. કેટલો પગાર છે એક જણનો? 11,000 રૂપિયા કીધેલો અમને. તમે એને વાત કરો છો, શું કહે છે તમને? આજે નાખી દઉં, કાલે નાખી દઉં. સવારમાં પણ 10 વાગે 4 ફોન કર્યા, પણ ફોન પણ નથી ઉઠાવતા. કામ કરે તમે સાફ કરો? અહીં જયાબેન મોદીમાં. શું નામ તમારું? રમીલાબેન નટવરભાઈ વસાવા. શું ઘટના બની છે તમારી? આ એ ઝાડુ મારતા હતા. કઈ ગાડી? આ બધે ઝાડુ માટેલા, ચોફેરી બધે જ. હા, સાફ સફાઈનું કામ કરતા હતા જયાબેન મોદીમાં. શું તકલીફ પડી તમને? અમને એમ વાયદા બતાવ્યા કરે કે પૈસા આ ખાતામાં નહીં જોવે ને હેલું ખાતું જોવે ને રહીએ બોલાવે. હવે 10-10:30 વાગે અમને પગાર લેવા એ બોલાવે અમ જ ખાલી. તો અમે અહીંયા આવીએ ત્યારે અમને પગાર બી નહીં આલે. કેટલો સમય છે પગાર બાકી? આ 1 તારીખની દાંડ જ. હા, શું કહે છે તમને? આવા જ વાયદા બતાવ્યા કરે. આજે લાખું, કાલે લાખું એમ કર્યા કરે. કેટલા જણનો પગાર બાકી? 3 જણનો. કોન્ટ્રાક્ટનું નામ શું છે? મિનેશ. તો આ મામલે કોન્ટ્રાક્ટરને પૂછવામાં આવતા ટેલિફોનિક વાતચીતમાં કોન્ટ્રાક્ટરે આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને પગાર ચૂકવવામાં કોઈ ધક્કા ખવડાવવામાં ન આવી રહ્યા હોવાનું રટણ કર્યું હતું. અંકલેશ્વરના બોરભાટા બેટ વિસ્તારમાં આવેલી જીવન જ્યોત સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી 7.5 લાખ ઉપરાંતના મુદ્દામાલ પર હાથફેરો કરી ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરમાં બેસણામાં ગયેલ પરિવારના મકાનનું ટાળું તૂટ્યું હતું. તસ્કરોએ મકાનમાં રહેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળીને આશરે 7 લાખના મત્તા પર હાથફેરો કરીને ફરાર થઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વરમાં ચોરીના બનાવ દિવસ પ્રતિ દિવસ વધી રહ્યા છે. તેવામાં અંકલેશ્વરના બોરબાટા રોડ ઉપર આવેલા જીવન જ્યોત સોસાયટીના મકાન નંબર 4 ને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. પરિવાર બેસણામાં ગયું હતું. જે અરસામાં મકાન બંધ હોય તસ્કરોએ મકાનને નિશાન બનાવી દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં રાખેલા અલગ સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા 90,000 મળીને કુલ 6,99,100 રૂપિયાના મત્તા પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. તિજોરીમાં મૂકેલ 102 ગ્રામ વજનના સોનાના દાગીના તેમજ 650 ગ્રામ વજનના ચાંદીના દાગીના રોકડા રૂપિયા 90,000 પર હાથફેરો કરીને તસ્કરો ફરાર થઈ જતા મકાન માલિકે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ચોરી સંદર્ભે ફરિયાદ આપી હતી. મહેન્દ્રસિંહ રાયસી 66 જીવન જ્યોત સોસાયટી અંકલેશ્વર.
શું ઘટના બની છે? મારા ઘરે છે તે મારા સારાનું ત્યાં એક છોકરી એક્સપાયર થઈ ગઈ, ત્યાં બેસવું હતું, અમે ત્યાં રાતે ગયા હતા. ત્યારે બીજે દિવસે મને સામેથી ફોન આવ્યો કે તમારા ઘરના તાળા તૂટેલા છે. તો શું શું કહ્યું છે? એમાં સોના ચાંદીના દાગીના ગયેલા છે અને 90,000 રૂપિયા કેશ દીધી છે. ટોટલ કેટલું વધશે તમે શું? લગભગ 6,99,100 જેવું છે. તમે પોલીસને જાણ કરી? હા, જાણ કરી દીધી. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.